જામનગર જિલ્લા પંચાયતનું વર્ષ 2025-26નું 263.08 લાખની પુરાંતવાળું બજેટ. જામનગર જિલ્લા પંચાયત સભાગૃહમાં જિલ્લા પંચાયત પ્રમુખ મેયાબેન ગરસડના અધ્યક્ષસ્થાને ખાસ અંદાજપત્ર સભા યોજાઈ હતી. તેમાં વર્ષ 2025-26નું 263.8 લાખની પુરાંત દર્શાવતું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. બજેટ સભામાં જામજોધપુરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંતભાઈ ખવા ઉપરાંત જામનગર જિલ્લા પંચાયતના સભ્યો અને અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પંચાયત સ્વભંડોળની આવક અને ખર્ચની જોગવાઈ મુજબ ખુલતી શિલ્લક રૂપિયા 648.44 લાખ અને વર્ષ 2025-26ના વર્ષની સૂચિત અંદાજિત આવક 582.49 લાખ મળી કુલ રૂપિયા 1230.93 લાખ સામે રૂપિયા 967.85 લાખના ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે, જેથી વર્ષ 2025-26ના અંતે રૂપિયા 263.8 લાખની પુરાંત અંદાજવામાં આવી છે. પોષણ આહાર ક્ષેત્રે રૂપિયા 4 લાખની જોગવાઈ કરવામાં આવી છે. સ્માર્ટ આંગણવાડી તથા આંગણવાડીના અન્ય સુવિધા માટે રૂપિયા 50 લાખ, શાળાએ ન જતી કિશોરીઓને કૌશલ્ય સંવર્ધન માટે પ્રવાસ તાલીમ માટે રૂપિયા 4 લાખ, પશુપાલન ક્ષેત્રે રૂપિયા 1 લાખ, સમાજ કલ્યાણ ક્ષેત્રે રૂપિયા 70 લાખ, કુદરતી આફત સમયે આકસ્મિક ખર્ચ માટે રૂપિયા 25 લાખ, જિલ્લા પંચાયતના વિસ્તારના રસ્તાઓના રિપેરિંગ માટે રૂપિયા 70 લાખ તેમજ વિકાસના કામો માટે રૂપિયા 350 લાખની જોગવાઈ કરવામાં આવી છે. આ સામાન્ય સભામાં ડીસીસી કંપની પાસેથી પાઇપલાઇન ભાડાની બાકી રોકાતી વસૂલાત કડકપણે કરવાનો નિર્ણય કરાયો હતો. જિલ્લા વિકાસ અધિકારી તાલીમમાંથી ગયા હોવાથી ડેપ્યુટી ડીડીઓ દીપ્તિબેન કોટક તેમજ હિસાબી અધિકારી ધવલભાઈ ગેલાણીએ બજેટ અંગે વિસ્તૃત વિગતો રજૂ કરી હતી. જામજોધપુર લાલપુર મત વિસ્તારના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ બજેટ ચર્ચામાં લઈ કેટલાક મહત્વના સૂચનો કર્યા હતા. ધારાસભ્ય પ્રમુખ ધરમસિંહભાઈ ચનિયારા વિપક્ષના સભ્યો ચર્ચામાં ભાગ લીધો હતો.